જય માતાજી મિત્રો. તો આજે આપણે ટ્રેકિંગ કરવાનું છે ધોળપગઢનું. તો રીલું ઘણા ટાઈમથી જોતા હતા અને આ બધા મિત્રો કે કરતા, તો આપણે આવ્યા છીએ આજે ધોળપગઢ. ધોળપગઢનું ટ્રેકિંગ કરવા માટે આપણે ભટ્ટી વિલેજ છે ત્યાં જઈ રહ્યા છીએ અને આપણે પહોંચવા જ આવ્યા છીએ. અને તો આજે આપણી સાથે બે નવા માણસો આવેલા છે જે ઘણા ટાઈમથી આપણને કહેતા હતા કે તમારે અરે અમારે ફરવા આવવું છે. એમને અમારા સ્ટેટસ બહુ સારા લાગતા હતા. તો એક છે સુનિલભાઈ અને એક છે મેહુલભાઈ, જે આજે આપણે અરે નવા યોદ્ધા છે. તો આજે આપણે એમને બતાવવાના છીએ કે હકીકત શું છે ખરેખર અહીંયાની. તો તમે પણ જોતા રહેજો અમારો આજનો વ્લોગ, અને અમે સુનિલભાઈ અને મેહુલભાઈને પણ બતાવવાના જ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હટ્ટી વિલેજ. તો અહીંયા પહોંચતા અહીંયાથી ધોળપગઢનું ટ્રેકિંગ સ્ટાર્ટ થાય છે અને ત્યાં આપણને પાર્કિંગ જોવા મળે છે. તો આપણે આપણી ગાડી પાર્ક કરી મૂકી છે અને 4 વ્હીલ પાર્કિંગના 50 રૂપિયા છે, 2 વ્હીલના 30 રૂપિયા છે. અને અહીંયાથી આપણે 300 રૂપિયાનો ગાઈડ લીધો છે, કેમ કે રસ્તો થોડોક જંગલમાં આમ તેમ જવાનો છે તો ખોટો ટાઈમ નહીં બગડે એટલે. તો ચાલો તમને આગળનું ટ્રેકિંગ બતાવીએ. તો આપણી હારે છે અરુણભાઈ રાજપૂત, જે આજે આપણને ગાઈડ કરવાના છે અને ગઢનું બધું મહાદરવાજા તક છોડવા. તો આપણે આ ગઢ છે, ચાલવાનું ચાલુ કરી દીધું છે. અહીંયાથી બે રસ્તા પડે છે. આ રસ્તો શોર્ટકટ છે જે ડાયરેક્ટ આશ્રમે નીકળે છે, અને બીજો રસ્તો આ છે જે મહાદરવાજા તરફ જાય છે. તો આપણે મહાદરવાજા તરફ જવાનું. તો ચાલો. તો આપણે હટ્ટી વિલેજથી ચાલવાનું ચાલુ કર્યું હતું, એને 1.5 કલાક થયો છે અને હવે મહાદરવાજે પહોંચવાયા અને બધા ભૂખ્યા થયા. તો કેળા ખાવી છે. અને આ નવા યોદ્ધા બે અમારા સ્ટેટસ જોઈને આવ્યા હતા ને, એ બેને પરસેવેથી હવે શર્ટ ભલી ગયું છે, એટલે એમના લીધે જ પોરો ખાવો પડ્યો છે. આ રસ્તો જે આવે છે ત્યાંથી આપણે આવ્યા છીએ અને એ રસ્તો હટ્ટી વિલેજથી આવે છે.
અને હટ્ટી વિલેજથી આ મહાદરવાજા પહોંચ્યા છે. અને જે આ બીજો સીધો રસ્તો છે જે વરસી વિલેજથી આવે છે તે ટ્રેકિંગ થોડુંક લાંબુ છે, એટલે આપણે એ નહોતું કર્યું. અને લાંબુ છે પણ બહુ ચઢાણવાળું નથી. અને હટ્ટી વિલેજથી ટ્રેકિંગ થોડુંક શોર્ટ છે અને થોડુંક હાર્ડ છે ચડવાનું. અને આ દરવાજો આવે છે જે મહાદરવાજો છે. ગઢમાં એન્ટ્રી થવા માટે આ મુખ્ય દરવાજો છે. આપ ચડાઈ દીધો સરતા સરતા અહીંયા. મિત્રો આપણે ચાલતા ચાલતા 2.5 કલાક થઈ ગયું છે હવે. અને હવે અહીંયાથી સીડી ચાલુ થાય છે ઉપર જવા માટે. અને હવે એકદમ ચઢાણવાળી છે. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. તો ભાઈ ચાલતા ચાલતા અમારા બે ભાઈઓ થાકી રહ્યા હતા અને ભૂખ્યા થયા હતા, એટલે આપણે અહીંયા મેગી બનાવવાનું ચાલુ કરી દીધી છે. અને હવે આપણે મસ્ત મજાની પહાડોવાળી મેગી ખાવાની છે. બરાબર, તમે અહીંનું વાતાવરણ જોઈ શકો છો બહાર કેવું છે. મસ્ત ઠંડો પવન આવે છે. અને અમારા સુનિલભાઈ અને મેહુલભાઈ બે ભૂખ્યા થયા હતા, એટલે બેન મેગી ખવડાવી દેવાની છે. અને તમારે પણ મેગી ખાવી હોય તો ચાલો આવી જાઓ ધોળપગઢ. ચાલો ભાઈ પહાડો વાળી મેગી ખાવા. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Break it down, feel the sway. Cerca de mí, don't run away from boys. Let's ignite, dance with me through the night. આપણે જેવા બીજો દરવાજો ક્રોસ કરીએ ને પછીનો આ રસ્તો ચાલુ થાય છે. એકદમ પહાડમાંથી રસ્તો બનાવેલો છે, પહાડ કોતરીને.
તમે જોઈ શકો છો. તમે મિત્રો જેવા જ તે આ દાદર ચડીને અહીંયા આવો છો, આ ગેટ પાસે, ગેટની એક્ઝેક્ટ બાજુમાં ફારસી ભાષામાં કિલ્લાનો ઇતિહાસ લખેલો છે. આ બાજુ પણ લખેલો છે, આ બાજુ પણ લખેલો છે. અને અહીંયાથી આગળ જોવો તમે, ગેટ છે. ગેટ કેટલો મજબૂતીથી ધજે છે અને એક પથ્થરમાંથી બનાવેલો છે આ ગેટ. ગેટની મજબૂતાઈ એવી ને એવી જ છે. હજી પણ કેટલા વર્ષોથી આ કઈ કાંકરી નથી ખરી, અને આપણી ભાષામાં એવું કહી શકાય. જેવો આ દરવાજો છે, દરવાજાની એક્ઝેક્ટ બાજુમાં જ્યાંથી રસ્તો ચડે છે તેની બાજુમાં પાણીનો કુંડ બનાવેલો છે, જેનું પાણી સંગ્રહ કરવા માટે પહેલાના સમયમાં ઉપયોગ કરતા હતા. અને અહીંયાથી આપણને આ પૂરો વ્યૂ આવે છે. પહેલાના સમયની તૂટેલી કઈ ઇમારત હોય એવું છે. અને અહીંયાથી આ વ્યૂ છે. અહીંયા થોડુંક પોઈન્ટ દેખાય છે, કોઈ ભોયરા જેવું છે. Strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. મિત્રો ફાઇનલી આપણે ધોળપગઢના ટોપ પોઈન્ટ પર પહોંચી ગયા છીએ. અને અહીંયા પહોંચતા 3.5 કલાક જેવું લાગ્યું છે. અહીંયાથી કંઈક નજારો જોવો, કંઈક આ રીતના નજારો છે Add અહીંયાનો. layers to the tranquil sense tape of this coastal escape. Let the music guide